જમી લીધું? બસ આ જો હરિહરનો હાથ પડ્યો. ઓકે ઓકે. અલી ઓય આ હું કેટલા દિવસથી જોઉં છું કે તું એક મહારાજને ફોન કરે છે. જમી લીધું? બસ મૂકી દીધો ફોન. તું કરે શું આ? અરે એ તો અધિક માસ છે ને એટલે મેં નિયમ લીધો છે કે રોજ એક મહારાજને જમવાનું. અલી એમ નો હોય, એને ઘરે લાડવા બનાવીને જમાડવા પડે ને દક્ષિણા આપવી પડે તો પુણ્ય મળે. ડોહા કડબના પૂરા હળી ગયા. ઘરનો ધણી છું હું, ગમે ત્યાં ગામત્રે મારે જવાનું હોય તારે નો જવાનું હોય. અરે ના, મેં ક્યાં અવતાર લીધો છે? અવતાર તો આણે એક જ લીધો છે. હું તો એમને ખોટી ધરતી માથે પડી ગઈ છું. ધરતી ઉપર તારે અવતાર લેવાની જરૂર જ નથી. હા, એ તો ભૂખ્યા મરી જાત. આ તો દુવા દ્યો મારા બાપને કે તમારી હારે મારું સિંદૂર બાંધ્યું. હવે ઈ ભૂલી જાય તારે જાય તો હસર ગળી જાય તો ખોટો વેમ છે. એમ છે એમ. અરે યાર તું દર વખતે ઘર ખર્ચના 10,000 રૂપિયા માંગે છો તો આ વખતે કેમ તે 11,800 માંગ્યા છે? બધી વસ્તુમાં 18% જીએસટી લાગવા માંડ્યો છે તો પછી ઘરના ખર્ચામાં લાગે ને. ઘરવાળી સર્વિસ ટેક્સ. અરે સાંભળ, પપ્પાનો ફોન આવ્યો તો ભાઈની સગાઈ નક્કી કરી નાખી. અરે વાહ, સરસ. લ્યો, કેવા છે માણસો? બસ આપડી જેવા જ છે. હાય હાય, તોય નક્કી કરી નાખ્યું.